આજની પેઢી જ્યારે એમને પૂછવામાં આવે કે આર યુ રિલિજિયસ, તો એ લોકો એવું કહે કે આઈ એમ નોટ રિલિજિયસ, આઈ એમ સ્પિરિચ્યુઅલ. પણ એ લોકોને એવું છે કે જો હું નૈતિક મારું વર્તન છે અને હું પ્રામાણિકતા રાખું છું જીવનમાં, તો હું સ્પિરિચ્યુઅલ છું ને એટલું ઇનફ છે. સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં પ્રવેશવા માટે ધર્મ એ સીડી છે. એક મંદિરમાં પ્રવેશવા માટે ઘણી બધી સીડી હોય, સામેથી હોય, સાઈડમાંથી પણ હોય. કોઈ પણ સીડીથી તમે આવો, પણ અંતે તમારે પ્રવેશ કરવાનો છે સ્પિરિચ્યુઆલિટીના મંદિરમાં. હું રિચ્યુઅલ નથી, પણ હું સ્પિરિચ્યુઅલ છું. બટ બાય રિચ્યુઅલ્સ, ફ્રોમ રિચ્યુઅલ્સ ટુ સ્પિરિચ્યુઅલ લાઈફ તરફ આગળ વધવાની જે વાત છે કે વેદના કહ્યા પ્રમાણેના કર્મ કરવાથી ચિત્ત શુદ્ધ થાય. અને મારું ચિત્ત જો શુદ્ધ થાય છે તો જ હું સ્પિરિચ્યુઆલિટી તરફ આગળ વધું છું, તો જ હું અધ્યાત્મ તરફ જાઉં છું. લિટરલ મિનિંગ એનો જોઈએ અધ્યાત્મનો, તો અધિ આત્મા. અધિ એટલે અંદર, આત્માની અંદર. એટલે હું જે બહુ બહાર આઉટર વર્લ્ડમાં વધારે છું, એને બદલે હું થોડો અંતર્મુખ થાઉં. બરાબર. મારા હૃદય ઉપર અંકિત થઈ ગયેલા નાના 3 વાક્ય: પરથી ખસ, સ્વમાં વસ, એટલું બસ. તો સ્વથી પર તરફ લઈ જનારી જે યાત્રા છે એનું નામ સંસાર, અને પરથી આપણને હટાવી અને સ્વમાં જે સ્થિત કરી દે એ યાત્રાનું નામ અધ્યાત્મ. અને પછી જ્યારે માણસ પોતાના સ્વમાં સ્થિત થાય છે ત્યારે સ્વસ્થ કહેવાય છે. સ્વસ્મિન તિષ્ઠતિ ઇતિ સ્વસ્થઃ. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગો આઉટ ઓલ્સો, બટ એટ ધી એન્ડ you close the day off and you come back to your home. Right. So it's like coming back to self.